पहली बात कि मूळ किंमते शेर बहार पाड्या होय, मूळ किंमते बहार पाड्या होय અને તે શેર જપ્ત કરવામાં આવે શેર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય અને તે શેર જપ્ત કરવામાં આવે અથવા તો શેર પ્રીમિયમ થી બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની બધી જ રકમ મળી ગઈ હોય। શેની વાત છે કે આપણે આગળ દાખલામાં પણ એવું તો વાત કે કોઈ વ્યક્તિ હોય એ કોઈ હપ્તો ના આપે, અરજી મંજૂરી પ્રથમ હપ્તો હોય તો કોઈ વ્યક્તિ ન હોય કે ભાઈ મંજૂરી ન આપ્યા, 500 શેર ધારણ કરનારા રમેશભાઈએ મંજૂરીના નાણાં ભર્યા નથી એટલે એના શેર જપ્ત કરવામાં આવ્યા। આ એ વાત છે। એ વ્યક્તિએ કદાચ એવું બને કે એના શેરની પ્રીમિયમની રકમ બધી આપણને મળી ગઈ હોય, પ્રીમિયમની બધી જ રકમ આપણને મળી ગઈ હોય અથવા શેર મૂળ કિંમતે બહાર પડ્યો, ત્યારે શું આમ નોંધ આવે યાદ રાખજો। ચલો, શેર મૂડી ખાતે ઉધાર, શેર મૂડી ખાતે ઉધાર કરવાનું। અહીંયા પહેલી વાર ઉધાર આવ્યું ને, કારણ કે શેર જપ્ત કર્યા, શેર રદ થયા એના, એટલા માટે શેર મૂડી ખાતું ઉધાર આવે। બાકી આપણે બધી આમનોંધમાં શેર મૂડી ખાતું જમા આવતું હતું, જપ્ત કરો ત્યારે જ ખાલી શેર મૂડી ખાતે ઉધાર આવે। શેર મૂડી ખાતે ઉધાર તે શેર જપ્તી ખાતે તે। હવે સમજો કે કોઈ વ્યક્તિ હતો, એણે અરજીમાં કિંમત આપવા જ પડે, એને 3 રૂપિયા આપ્યા, એણે મંજૂરીની અંદર 4 રૂપિયા નો આપ્યા, આખરી હપ્તામાં 3 રૂપિયા નો આપ્યા। એને આપ્યા કેટલા? અરજીમાં 3 આપ્યા, બરાબર? એટલે એ જે 3 આપ્યા ને, નીચે કયા નથી આપ્યા? મંજૂરીના આપ્યા નથી, આખરે તો 3 આપ્યા નથી, તો એ જે નો આપ્યા હોય એના નામ નીચે લખવાના। અહીંયા તે શું નથી આપ્યું? તો તે શેર મંજૂરી ખાતે, અને જો મંજૂરીના નાણાં આપ્યા હોય તો આ નહીં લખવાનું, તે શેર આખરી હપ્તા ખાતે, આખરી હપ્તા ખાતે। આ કયો ભાગ છે? કુલ આપણે 10 રૂપિયાનો શેર હતો, એમાં એણે 3 રૂપિયા જપ્તી વખતે આપ્યા, આ એણે આપ્યા 3 રૂપિયા, પછી એણે 4 રૂપિયા મંજૂરીમાં ન આપ્યા, રકમ તો ગમે તે હોઈ શકે, અને અહીંયા 3 રૂપિયા એણે નથી આપ્યા, બરાબર? એટલે આ ભાગ કયો છે? રકમ મળેલી રકમ, આ મળેલ। અને અહીંયા નીચે આ ભાગ કયો છે? નહીં મળેલ, નહીં મળેલ। 2 ભાગ પાડવાના। પૂરા શેર મૂડીના 10 રૂપિયા હોય, અહીંયા 10 રૂપિયા હોય, બરાબર? નીચે જમામાં 2 ભાગ પાડવાના, જમામાં 2 ભાગ પાડવાના, મળેલા અને નહીં મળેલા। મળેલાને શું કહેવાય? શેર જપ્તી કહેવાય। નહીં મળ્યા હોય એ નામ લખી નાખો નીચે, એમને ખ્યાલ આવી ગયો એટલો? પહેલી એમનો આવડી ગઈ, બધાને યાદ રહી ગઈ? હવે બીજી આમનોંધ, 2 આમનોંધ જ છે, જપ્તી માટેની 2 આમનોંધ છે। આ શેર પ્રીમિયમથી બહાર પાડ્યા હોય, શેર પ્રીમિયમથી બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ મળી ન હોય, પ્રીમિયમની રકમ મળી ના હોય તો
शेर मूडी खाते उधार, जामीनगिरी प्रीमियम खाते उधार ते शेर जप्ती खाते ते शेर मंजूरी खाते ते शेर आखिरी हफ्ता खाते बराबर। शेर मूडी, जामीनगिरी प्रीमियम। चलो जे प्रीमियम की रकम मળી ના હોય એ લખવાની। સમજો કે કુલ 50 રૂપિયા પ્રીમિયમ હોય, 50 રૂપિયા પ્રીમિયમ હોય, એમાંથી એને પહેલાં તો એને 30 રૂપિયા આપી દીધું હતું, 20 રૂપિયા આપ્યું નથી, 20 રૂપિયા આપ્યું ના હોય ને તો અહીં 20 લખવાનું, અને બધું ન હોય તો બધું લખી નાખવાનું, જેટલું પ્રીમિયમ આપ્યું ના હોય એટલું અહીં લખવાનું, બરાબર। નહીં ભરેલું પ્રીમિયમ અહીં લખી નાખવાનું, નહીં મળેલું પ્રીમિયમ। અહીં કુલ મૂડી શેર, કુલ મૂડી શેર મૂડી 10 રૂપિયા, અહીં નહીં મળેલું પ્રીમિયમ। શેર જપ્તી એટલે શું? આ શેર જપ્તી એટલે મળેલી રકમ, અને આ નહીં મળેલી રકમ, બરાબર। આ રીતના બે આમનોંધ થયા। આ બેમાંથી એક આમનોંધ આવે કોઈ પણ। મૂળ કિંમતે 12 પાડ્યા હોય તો આ આમનોંધ આવશે, મૂળ કિંમતે 12 પાડ્યા હોય અને પ્રીમિયમ બધું મળી ગયું હોય તો પણ આ આમનોંધ પહેલી આવશે, અને પ્રીમિયમથી 12 પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ મળી ના હોય તો બીજી આમનોંધ આવે। એટલે બેમાંથી કોઈ એક આમનોંધ આવે, બરાબર। આ એક આમનોંધ આપણે શીખાઈ ગઈ। હવે આપણે આમનોંધ નંબર 2, શેર જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવા માટે। જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડવા અંગે પહેલી વાત, ફરીથી બહાર પાડો, મૂળ કિંમતે 12 પાડ્યા હોય તો મૂળ કિંમતે તમે બહાર પાડો, ફરીથી બહાર પાડો ને ત્યારે મૂળ કિંમતે 12 પાડો તો આમનું શું થાય? નાણાં આવે એટલે બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે, બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે। અને બીજી વાત, હવે શેર પ્રીમિયમથી 12 પાડ્યા હોય, શેર પ્રીમિયમથી બહાર પાડવામાં આવે તો શું આમનોંધ આવે? બેંક ખાતે ઉધાર, સ્કેચ પેન થઈ રહી, બેંક ખાતે ઉધાર શેર મૂડી તે શેર મૂડી ખાતે, અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે। આના જેવું જ થયું ને, પ્રીમિયમથી 12 પાડો તો પ્રીમિયમ જમા કરી દેવાનું। અને ત્રીજી વાત, શેર વટાવથી બહાર પાડવામાં આવે, ફરીથી શેર વટાવથી બહાર પાડવામાં આવે તો બેંક ખાતે ઉધાર, પછી વટાવ ખાતે ઉધાર, વટાવ એટલે શેર જપ્તી, વટાવ નહીં લખવાનું, લખવાનું આપણે શેર જપ્તી પણ કહેવાય એને વટાવ જ। શેર જપ્તી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે। આ ત્રણમાંથી કોઈ કામ નોંધ આવે, મૂળ કિંમતથી 12 પાડો તો બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે, પ્રીમિયમથી 12 પાડો તો બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે, વટાવથી 12 પાડો તો બેંક ખાતે ઉધાર શેર જપ્તી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે। બીજી આમનોંધ થઈ ગઈ, બીજી। હવે ત્રીજી આમનોંધ, હવે મૂડી અનામત માટે, એમાં એક જ આમનોંધ છે, શેર જપ્તી ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે, તે મૂડી
અનામત ખાતે. આટલી આમનો દાખલા હતી. આટલી આમનો તમને પાકી થઈ જાય પછી દાખલો તમને આવડે. ચલો પેલી આ બધા મોઢે કરી નાખો પહેલા બધી. દાખલા નંબર 12. 10 એવા 800 ઇક્વિટી શેર ધારણ કરનાર એક શેર હોલ્ડરે મંજૂરીના 4 હપ્તાના 3 નહીં ચૂકવતા શેર જપ્ત કર્યા. 10 રૂપિયાનો એક હતો એનો, બરાબર. કુલ એમાં સૌથી પહેલા શું આવે? અરજી આવે, પછી મંજૂરી આવે, પછી હપ્તા આવે. શું લખ્યું અહીંયા? એક શેર હોલ્ડરે મંજૂરીના 4 રૂપિયા તથા હપ્તાના શેર દીઠ 3 રૂપિયા, હપ્તાના 3 રૂપિયા નહીં ચૂકવતા કંપનીએ શેર જપ્ત કર્યા. એટલે અરજીમાં કેટલા આપ્યા હશે એણે? બોલો, અરજીમાં કેટલા આપ્યા હોય? બોલો. 3 રૂપિયા. હા, અરજીમાં 3 રૂપિયા આપ્યા હોય, બરાબર. આ એને આપ્યા છે અને આ બંનેને આપ્યા નથી, એટલે એને શેર જપ્ત કર્યા. કેટલા શેર હતા કુલ એના? 800 શેર કુલ એના હતા, 800. તો આમનો પેલી શું થશે? બોલો, પેલી આમનો થશે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર જપ્તી ખાતે તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે તે ઇક્વિટી શેર હપ્તા ખાતે. ચલો, ઇક્વિટી શેર મૂડી કેટલા રૂપિયા ગણવાની? 10 રૂપિયાનો એક શેર હતો ને, તો અહીંયા 10 રૂપિયા લખવાના. શેર જપ્તી કેટલી? અરજી વખતે હોય ને, જે ભરેલા હોય, જે ભર્યા હોય ની જપ્તી કહેવાય. કેટલા ભર્યા એણે? 3 ભર્યા હતા એણે, તો તે શેર જપ્તીમાં 3 રૂપિયા લખવાના. અને આ નીચે કયા લખવાના? આ પહેલા ભાગમાં જે ભર્યા હોય એ લખવાના, અને બીજા ભાગમાં ન ભર્યા હોય એ લખવાના. શું ભર્યા નથી એણે? મંજૂરીના 4 ભર્યા નથી, તો અહીંયા 4 રૂપિયા. હપ્તાના એણે 3 ભર્યા નથી, તો અહીં નીચે 3 રૂપિયા. હવે 800 વડે ગુણી નાખો. 800 વડે 800 ગુણ્યા 10 એટલે 8000. 800 ગુણ્યા 3 8 તરી 24, 8 ચોક 32, 8 તરી 24 થઈ ગયો આમનો દા. ખ્યાલ આવ્યો? આપણા માટે આ મોસ્ટ આઈએમપી વસ્તુ ચાલે છે. આ મોસ્ટ આઈએમપી વસ્તુ ચાલે છે, દાખલો નહીં. કારણ કે જપ્તી તો પરીક્ષામાં પૂછાય જ, અને આના જ આપણા 1.5 ગુણ હોય. આનો આમનો તમને 1.5 માર્ક મળે, બાકી બધા આમનો 1-1 માર્ક જ હોય. આવડે એવું છે, સિમ્પલ જ છે, આવડી જેવું જ છે, પણ આમનો થોડીક લાંબી હોય એટલે 1.5 માર્ક હોય આનો. અને આ જપ્તી પરીક્ષામાં પૂછાય જ. આવો દાખલો, જપ્તીવાળો દાખલો પૂછાતો હોય મોટા ભાગે. મેં તમને અત્યાર સુધી ચલાવ્યું ને, એ બધું શું હતું? પ્રેક્ટિસ માટે હતું. એ બધા આપણી પ્રેક્ટિસ હતી. દાખલા સિમ્પલ હતા હાવ બધા. હવે એના એ જ દાખલા એ જ રીતે આવશે, પણ એમાં જપ્તી પ્લસ આવશે બીજી, બસ એટલો ખાલી ફરક છે. હવે આપણે રકમ વાંચો આગળ. હવે શેર હોલ્ડરે અરજી સમયે 3 ભરેલા છે, પછી જપ્ત થયેલા શેર 8 લેખે ફરીથી બહાર પાડ્યા. ચલો, જપ્ત થયેલા શેર ફરી બહાર પાડવા માટેની આમ નોંધ. હવે ફરીથી બહાર પાડે ત્યારે આમનું શું આવે? બેંક ખાતે ઉધાર
આમનું મોઢે કરી નાખવાની, હું ફોટા મોકલાવીશ પછી, બરાબર? એ પાકી યાદ રાખો ને બરાબર યાદ. બેંક ખાતે ઉધાર, હવે ફરતી બાર પાડ્યા એ કેટલા લેખે બાર પાડ્યા? 8 લેખે ફરતી બાર પાડ્યા. પણ અમે તમને સમજાવ્યું હતું ને મેં કે વટાવથી બાર પાડે, જો 3 રીતે બાર પાડે. મૂળ કિંમતે બાર પાડે તો આ રીતે આવે, પ્રીમિયમથી બાર પાડે તો આ રીતે આવે, વટાવથી બાર પાડે તો આ રીતે આવે. બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે. વટાવથી બાર પાડે ને તો આ શેર જપ્તી એટલે વટાવની રકમ આપણે અહીંયા લખવાની. એટલે બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. શેર મૂડી કેટલા રૂપિયા હતી? 10 રૂપિયા શેર મૂડી હતી. કેટલા લેખે બાર પાડ્યા? 8 લેખે બાર પાડ્યા. ફરીથી વટાવ કેટલો થયો? 2 રૂપિયા વટાવ થયો. એટલે ક્યાં લખવાનો? શેર જપ્તીમાં. ચલો ગુણાકાર કરી નાખો ખાલી. હવે 800 શેર હતા ને આપણે, 800 ગુણ્યા 8 કરો, 8 64. 800 ગુણ્યા 2 કરો, 8 દુ 16. 800 ગુણ્યા 10 કરો, એટલે 8000. ત્રીજી આમ નોંધ શેની આવે? મૂડી અને અનામતની આમ નોંધ આવે. એક જ આમ નોંધ સીધી જ હોય, ખાલી ગમે એ માટે આમ નોંધ સરખી જ આવે. આ ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે, તે મૂડી અનામત ખાતે. અહીંયા કઈ રકમ લખવાની? તો જુઓ તમે, આ શેર જપ્તીમાં કેટલી રકમ હતી? 2400. યાદ રાખો, 2400 રૂપિયા. આ જપ્તીમાં કેટલી રકમ લખી છે? 1600. તો 2400 માઇનસ 1600 એ બાદ કરો એટલે કેટલા આવે? 800 રૂપિયા આવે. એ 800 રૂપિયા આપણે આમાં લખવાના. આમાં શું લખવાનું? બેની બાદબાકી આપણે કરવાની. ઓકે, કોઈને કઈ પ્રશ્ન? દાખલો પૂરો. કોઈને કઈ પ્રશ્ન? સુનિલના દરેક રૂપિયા 10નો એક એવા 600 શેર જપ્ત કર્યા. 10 સુનિલે અરજી મંજૂરીમાં 5 ભર્યા હતા. એણે અરજીના મંજૂરીના એણે 5 ભર્યા હતા. અરજી મંજૂરીમાં એણે 5 રૂપિયા ભર્યા હતા. જ્યારે પ્રથમ અને બીજા હપ્તાના 3 ને 2 ભર્યા ન હતા. પ્રથમ હપ્તાના 3 રૂપિયા ભર્યા નથી. આ 5 ભર્યા હતા એણે, પ્રથમમાં 3 ભર્યા નથી, અને બીજા હપ્તાની અંદર 2 રૂપિયા ભર્યા નથી. કુલ 10 રૂપિયા થઈ ગયા. સમજાઈ ગયું? 4 વસ્તુ હતી. અરજીમાં એણે અરજી મંજૂરીના 5 ભર્યા હતા, પ્રથમના 3 ભર્યા નથી, બીજાના 2 ભર્યા નથી. આમ કુલ 2 ભાગ હોય. એક ભર્યા હોય એ હોય અને બીજો ભાગ ન ભર્યા હોય એ હોય. ચલો પેલી આમનું શું હોય? પેલી એના માટે સૌથી પહેલી આમનું શું થાય? ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. આ શેની આમ નોંધ છે? આ એના શેર જપ્ત કર્યા એના માટે આમ નોંધ આવે. આ રીતે શેર મૂડી ખાતે ઉધાર 10 રૂપિયા લખવાના. પછી તે શેર જપ્તી ખાતે, તે ઇક્વિટી શેર જપ્તી ખાતે, તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે, તે ઇક્વિટી શેર બીજા હપ્તા ખાતે. હવે શેર જપ્તીમાં કયા લખવાના? જે ભર્યા હતા અહીંયા લખવાના.
અરજી મંજૂરીના 5 ભર્યા હતા ને, તો 5 રૂપિયા શેર જપ્તીમાં લખવાના, આ ભરેલા લખવાના. પછી અહીંયા પ્રથમમાં કેટલા 3, આખરી રકમ કેટલા 2, એ ભર્યા નથી તો એ નીચે લખવાના. ઓકે, હવે કરો ગુણાકાર. કેટલા શેર હતા કુલ એના કુલ 600 શેર હતા. કેટલા 600 ગુણ્યા 10 કરો 6000, 600 ગુણ્યા 5 કરો 3000, 600 ગુણ્યા 3 6 તરી 18, 1800, 600 ગુણ્યા 2 6 દુ 12, 1200. સમજાઈ ગયું? તમને કોઈ દાખલો કોઈ મુદ્દો ના સમજાય તો તમારે અહીંયા પ્રશ્ન પૂછવાનો, અથવા અહીંયા રૂબરૂ આવીને પણ શીખી જઈ શકો. તમે કોઈ ટોપિક સમજાતો ના તો રૂબરૂ પણ તમે આવીને શીખી જવાનું. તમારે પણ એકલા આવવાનું અથવા 2 વ્યક્તિ સાથે આવવાનું, વધારે કોઈને હારે આવવાનું નહીં કોઈને. બરાબર? થોડું કોઈને આવવાનું નહીં, ભેગા મળીને બધા કે હાલો શીખવા જાય બધા આપણે ઘરે. પણ ના આવડે એવું કહેતા નહીં કોઈ. જો ઓનલાઈનમાં ના આવડ્યું, લાઈવમાં ના આવડ્યું, તો એ મુદ્દો કાંઈ પણ હોય ને, કાંઈ પ્રશ્ન, એ તમારે શીખી જવાનો, રૂબરૂ આવીને શીખી જવાનો તમારે અહીંયા. ખ્યાલ આવ્યો? એટલું શેર મૂડી ખાતે ઉધાર કરીને પછી આપણે આ રકમ શેર જપ્તી એટલે મળેલી રકમ અને આ નીચેનો શેર, નીચેનો ભાગ કયો હોય? નહીં મળેલી રકમ. આમ 2 ભાગ હોય. 5 ભર્યા હતા એટલે 5 મળેલા હતા, એટલે જપ્તીમાં 5 લખી નાખો. 5 ગુણ્યા 600 કરી નાખો. ચલો હવે બીજી આમનોંધ માટે હવે બહાર પાડવાની બીજી આમનોંધ. તેમાંથી 400 શેર 6ના ભાવથી મિત્તલને ફરી વેચ્યા. કેટલા એણે વેચ્યા? 400 શેર 6ના ભાવથી એણે વેચ્યા હતા. કેટલા? 600 શેર હતા, પણ વેચ્યા કેટલા? 400 જ વેચ્યા હોય એણે. તો આપણે 400 ની બધી ગણતરી કરવાની. બેંક ખાતે ઉધાર શેર જપ્તી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા રૂપિયા? 10 રૂપિયા. બેંક ખાતામાં કેટલા આવશે? 6 ના ભાવથી બહાર પાડ્યા તો બેંક ખાતામાં 6 રૂપિયા આવે. અને શેર જપ્તીમાં કેટલા લખવાના? 4 રૂપિયા વટાવ કહેવાય, એટલે 4 રૂપિયા શેર જપ્તીમાં લખવાના. કેટલા શેર હતા? 400 હતા ને? 400 ગુણ્યા 6 કરો, 6 ચોખ્ખું 24, 2400. પછી 400 ગુણ્યા 4 કરો, ચોખ્ખું 16, 1600. અને 400 ગુણ્યા 10 કરો એટલે 4000. ત્રીજી આમનોંધ મૂડી અનામતની આવે. ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે આ જપ્તી કેટલી હતી? 3000 હતી. આ જપ્તી 3000 છે અને આ જપ્તી કેટલી છે? 1600. તો આપણે અહીંયા કેટલા લખવાના? ત્યાં કેટલા લખવાના? 1400. આપણે શું કરવાનું? બેની આ બંને જપ્તીની બાદબાકી કરવાની ને બેની. આ જપ્તી 3000 હતી ને આ જપ્તી 1600 હતી. બેની કરો બાદબાકી એટલે કેટલા આવે? 1400 આવે. એટલે આપણે 1400 લખવાના હોય ને. પણ એ ધ્યાન રાખવાનું કે આ જપ્તી 3000 હતી ને કેટલા શેરની હતી? બોલો, આ જપ્તી 3000 કેટલા શેરની હતી? 600 શેરની હતી. અને આ 1600 જપ્તી કેટલા શેરની છે? 400 શેરની છે. આ 600 શેરની હતી
અને આ 400 શેરની છે. એટલે આને આપણે શું કરવું પડે? આ 600 શેરની છે ને, જે એને આપણે 400 શેરની કરવી પડે પહેલાં, પછી બાદબાકી કરવાની. કઈ રીતે કરવાની જુઓ કે 600 શેરની જપ્તી 3000 છે, તો 400 શેરની જપ્તી કેટલી થાય? 400 ગુણ્યા 3000 ભાગ્યા 600, 6 પંચા 30, 5 ચોગુ 20, એટલે 2000 થયા ને. 2000 રૂપિયા થયા. 2000 જપ્તી થઈ. આ જપ્તી કેટલા શેરની? 600 શેરની હતી ને. તો 600 શેરની જપ્તી 3000 હતી, તો 400 ની કેટલી થાય? તો 2000 રૂપિયા થાય. હવે આ 2000 આવ્યા અને 1600, એની બાદબાકી કરવાની. 2000 અને 1600 ની બાદબાકી કરો, કેટલી આવે? એની બાદબાકી બોલો, કેટલી બાદબાકી આવે એની? 400. મજા આવી ને? હવે આવડ્યું? આવડી ગયો મને આવડી ગયું. તમને આવડી ગયું બધાય? કોઈને કઈ પ્રશ્ન? સર ઇક્વિટી શેર જપ્તીમાં નહીં ખબર પડે. એટલે ત્રણેય આમ નોંધમાં કે ત્રીજી આમ નોંધમાં? આ ત્રણેય આમ નોંધમાં. આમાં કાંઈ ખબર નથી પડતી કાંઈ, એમ ને? આ શેર જપ્તી છે ને એમાં નહીં ખબર પડે. એટલે પેલી આમ નોંધમાં જો શેર જપ્તી છે એમાં, બરાબર? ચલો હવે શું કરીએ? સૌથી પહેલા આપણે રકમને સમજવાની. પહેલા